હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. અગાઉ મેં તમને આ પફ માસ્ટરનું અનબોક્સિંગ બતાવ્યું હતું. આ પફ માસ્ટર એ એક માસ્ટર પેટર્ન છે, જેની મદદથી તમે એકદમ આસાનીથી અને પરફેક્ટ રીતે વિવિધ પ્રકારની સાઇઝના બ્લાઉઝનું કટિંગ કરી શકો છો. આ પફ માસ્ટરમાં 30 સાઇઝથી લઈને 42 સાઇઝ સુધીના રેડી ફરમાં મળતા હોય છે અને એના ઉપરથી તમે 1 ડાટ, 2 ડાટ, 3 ડાટ, 4 ડાટ, સિંગલ કટોરી, ડબલ કટોરી, પ્રિન્સેસ કટ, મધુબાલા, સભ્યસાચી, મસાબા એવા વિવિધ પ્રકારની સ્ટાઇલના બ્લાઉઝનું કટિંગ તમે આ એક જ ફરમાનો ઉપયોગ કરીને રેડી કરી શકો છો. આજે હું તમને 36 બસ સાઇઝ માટે ઓપન નેક પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ આ પફ માસ્ટરનો ઉપયોગ કરીને તમને બતાવીશ. તો ચાલો શરૂ કરીએ. અહીંયા આપણે સૌથી પહેલાં માપ જોઈ લઈએ. આ ફરમામાં ફૂલ લેન્થ છે 13 ઇંચ, અપર ચેસ્ટ છે 35 ઇંચ, ફૂલ ચેસ્ટ છે 36 ઇંચ, કમર છે 30 ઇંચ, શોલ્ડર છે 14.5 ઇંચ અને આર્મોલ છે 15.5 ઇંચ. તો ચાલો હું તમને બતાવું કે કેવી રીતે કરવાનું છે. અહીંયા મેં તમને બતાવવા માટે આ બ્રાઉન પેપર શીટ લીધી છે, પણ તમારે સીધું મેઇન ફેબ્રિક ઉપર જ આ ફરમાને સેટ કરી દેવાનું છે. તમારે સૌથી પહેલાં તો જે પણ તમે કાપડ લેતા હો એની ફોલ્ડેડ સાઈડ ઉપર તમારે આ રીતે ફેબ્રિક ઉપર આ ફરમાને સેટ કરવાનો છે અને જેમ છે તેમ એઝ ઇટ ઇઝ ડ્રો કરી દેવાનું છે. પણ જો તમારે પાછળ હૂક જોતું હોય તો તમે જેટલું સિલાઈ હૂકાઈ માટે જેટલું સિલાઈમાં લેતા હો એટલું માર્જિન તમારે પહેલાં ડ્રો કરી લેવાનું. જેમ કે હું તમને અહીંયા ડ્રો કરીને બતાવું. આ રીતના 1/2 ઇંચ તમારે માર્જિન છોડી દેવાનું અને પછી તમારે ફરમાને સેમ ટુ સેમ આ રીતના એડજસ્ટ કરીને સેટ કરવાનો અને ડ્રો કરવાનો. આ જે અહીંયા કટ આપેલો છે એ ડાર્ટ પોઈન્ટ આપેલો છે અને ડાર્ટની લેન્થ કેટલી લેવાની એ પણ તમને અહીંયા એક નિશાન દ્વારા બતાવવામાં આવ્યું છે. આ જે કટની નિશાની છે ત્યાં તમારે એક માર્ક કરી દેવાનું, જેથી કરીને ડાર્ટની લેન્થ પણ તમને આમાં સેટ થઈ જશે. હવે આમાં એક વાત એ કહું કે આ જે છે તે માર્જિન સાથેની લેન્થ તમને આપી છે. આમાં 1/2 ઇંચ ઉપરની તરફ અને 1/2 ઇંચ નીચેની તરફ માર્જિન રેડી છે, એટલે કે આમાં 13 ઇંચની ફૂલ લેન્થ છે તો આ ફરમો 14 ઇંચ પર રેડી થયેલો છે. પણ જો તમારે આ લેન્થ નાની અથવા તો મોટી કરવી હોય તો નીચેની તરફ જે આ સાઈડ છે તેની તરફ તમારે તમારી સાઈઝ મુજબ લેન્થને નાની મોટી કરી શકો છો. અને આ ફરમાને 10 ઇંચ બેક નેક પ્રમાણે રેડી કરવામાં આવ્યો છે અને આ ફરમો પણ એ વિથ માર્જિન શોલ્ડરના માર્જિન સાથે જ અહીંયા તમને દેખાય છે તેમ સ્લોટ આપેલા છે અને રેડી શેપ પણ કટમાં આપેલો છે. તો એ પ્રમાણે તમારે આ સીધું સ્લોટમાં જ તમારે માર્કિંગ કરી દેવાનું, એટલે તમારું નેક પણ રેડી થઈ જશે. આટલું થયા પછી હવે એક મેઇન પોઈન્ટ એ છે કે આ જે આર્મહોલની નિશાની છે એ આર્મહોલ તમારે સેટ કરવું હોય. અત્યારે તો આમાં 15.5 ઇંચ પ્રમાણે આર્મહોલ આપેલો છે, પણ જો તમારે આર્મહોલને નાનો કરવો હોય તો આ જે લાઈન છે એની ઉપરની તરફ આ રીતે તમારી સાઈઝ મુજબ તમે રાખી દેવાનો અને આર્મહોલને આ રીતના ફરીથી સેટ કરી દેવાનો. અને તમારે સેટ કરી દેવાનો એટલે તમારો આર્મહોલ નાનો થઈ જશે. અને જો મોટો કરવો હોય તો તમારે આ જે માર્કિંગ છે એની નીચેની તરફ તમારે આમ લાઈન ડ્રો કરી દેવાની અને પછી
આ રીતના આ જે છે એમાં આ રીતના લાઈન ડ્રો કરી અને નાનો અથવા તો મોટો કરી શકો છો. જો આર્મહોલ નાનો કરવો હોય તો ઉપરની તરફ લાઈન ડ્રો કરવાની, અને જો આર્મહોલને આ જે રેડી ફર્મા કરતાં મોટો કરવો હોય તો નીચેની તરફ ફરીથી આર્મહોલ ડ્રો કરી અને તમે તમારી સાઈઝ મુજબ રેડી આર્મહોલ સેટ કરી શકો છો. હવે ચેસ્ટ અપર ચેસ્ટ જે છે તે આમાં 35 ઇંચ છે, પરંતુ અપર ચેસ્ટમાં પણ જો તમારે તમારી સાઈઝ મુજબ વેરિએશન કરવું હોય તો એ પણ આમાં પોસિબલ છે. જો નાની સાઈઝ કરવી હોય તો તમે આ જે સ્લોટ છે માર્કિંગ છે જેમ જ્યાં આપણી સિલાઈ થવાની છે એની અંદરની સાઈડ તમે આ રીતના સેટ કરશો તો નાનું થઈ જશે માપ, અને જે આ સિલાઈનું માર્જિન છે માર્કિંગ એનાથી બહારની તરફ તમે લાઈન ડ્રો કરશો તમારી સાઈઝ મુજબ તો આનું માપ વધી જશે. એટલે આ ચેસ્ટમાં પણ તમે નાનું મોટું માપ તમારી સાઈઝ મુજબ તમે કરી શકો છો. હવે જ્યારે તમારે કમર આમાં 30 ઇંચ છે, તમારે 30 ઇંચની કમરમાં પણ તમે તમારી સાઈઝ મુજબ કમર પણ તમારે સેટ કરી દેવાની. અહીંયા આ જે ખાંચ આપેલી છે એ ખાંચની બહારની તરફ એ માર્જિન આપ્યું છે, એ માર્જિન આમાં 1.5 ઇંચનું છે. તમે તમારી કાપડ પ્રમાણે માર્જિન પણ નાનું મોટું સેટ કરી શકો છો. તો આ થયું બેક પાર્ટનું કટિંગ. હવે આપણે ફ્રન્ટ પાર્ટનું કટિંગ જોઈએ, અને ફ્રન્ટ પાર્ટને પ્રિન્સેસ કટ પ્રમાણે કેવી રીતે કરવાનું છે સેટ એ આપણે હવે જોઈએ. જુઓ ફ્રેન્ડ્સ, આ છે ફ્રન્ટ પાર્ટ પ્રિન્સેસ કટ જે ઓપન નેક બનાવવાનું છે એ માટેનો. તો આ રીતના કંઈક તમને જોવા મળશે. સૌથી પહેલાં તો જો તમારે આગળ હુકાઈ રાખવાની હોય તો 1 સેન્ટીમીટરથી લઈને 1/2 ઇંચ સુધીનું માર્કિંગ તમારે સૌથી પહેલાં ડ્રો કરવાનું રહેશે. જેટલું તમે સ્ટિચિંગમાં રાખતા હોય હુકાઈ પટ્ટી માટે એટલું માર્જિન તમારે સૌથી પહેલાં પેપર પર આ રીતના ડ્રો કરી રહેવાનું રહેશે. હવે જે આ માર્કિંગ છે, જે કટ દેખાઈ રહ્યા છે એ ભાગને તમારે જે લાઈન દોરી છે તમે સ્ટિચિંગ માર્જિન જે હુકાઈ માટેની ત્યાં આ રીતના સેટ કરી દેવાનું રહેશે સૌથી પહેલાં. અને આ જે નંબર દેખાઈ રહ્યા છે 4, 5, 6, 7, 8 અને 9 એ તમારે જેટલા ઇંચનું ગળું આગળ રેડી કરવાનું છે એ પ્રમાણે શોલ્ડર એડજસ્ટમેન્ટ માટેના નંબર આપેલા છે. તો સૌથી પહેલાં તો તમારે એ નક્કી કરવાનું કે તમારે કેટલા ઇંચનું ગળું આગળનું બનાવવાનું છે. મોટા ભાગે 6 ઇંચથી લઈને 7 ઇંચ સુધીનું ગળું આગળનું બધા રખાવતા હોય છે. તો આપણે અહીંયા એક સેટ કરીએ કે આપણે કેટલા ઇંચનું રાખવું છે. તો અહીંયા હું 6 ઇંચનું ગળું સેટ કરું છું કે મારે આગળનું ગળું 6 ઇંચનું રેડી કરવાનું છે. તો જ્યાં એ 6 ઇંચ પર જે આ માર્કિંગ કરેલું છે હું તમને સ્કેચ પેનથી બતાવું જેથી કરીને તમને સ્પષ્ટ જોઈ શકાય. તો જ્યાં આ કટ માર્ક છે 6 ઇંચનું ત્યાં એક તમારે આ રીતના નિશાન લગાવી દેવાનું. અને નીચે પણ તમારે એક લાઈન આ રીતના હું જેમ દોરું છું તે રીતે દોરવાની રહેશે. આટલે સુધી કર્યા પછી હવે જે આ નંબર છે 1, 2 અને 3 એના પાસે પણ જે આ તમને દેખાઈ રહ્યા છે હોલ તેમાં તમારે નિશાન પેન અથવા તો સ્કેચ પેનની મદદથી તમારે ડ્રો કરી લેવાના, જેથી કરીને નીચે પણ એનું માર્કિંગ થઈ જાય. હવે સિમ્પલ કેટલા ઇંચનું ગળું રેડી કરવાનું છે એ તો તમે જે સેટ કર્યું જ છે. તો હવે શોલ્ડરનું એડજસ્ટમેન્ટ કરવા માટે આ જે પહેલા નંબરનું નિશાન છે માર્કિંગ છે ત્યાં તમારે પેન્સિલને આ રીતે સેટ કરવાની, અને આ 4 ઇંચનું માર્કિંગ જ્યાં છે એને 6 ઇંચવાળી લાઈનમાં સેટ કરી દેવાનું. હવે આટલું જે શોલ્ડરનું નિશાન આપણે દોરી લીધું ત્યાર પછી આમાં પણ તમે જુઓ છો કે 12 નંબર અને 13 નંબરનું એક માર્કિંગ કરેલું છે. તો આ 12 નંબર જે છે
એ પોઈન્ટ આપણે પ્રિન્સેસ કટ માટે જરૂરી છે. અને 13 નંબરનું જે માર્કિંગ છે એ આપણે જ્યારે 4 ડાર્ટનું બ્લાઉઝ રેડી કરતા હોય ત્યારે આપણને જરૂર પડતી હોય છે. અત્યારે પ્રિન્સેસ કટ છે એટલે પ્રિન્સેસ કટ માટે 12 નંબરનો પોઈન્ટ આપણે ખાસ જરૂરી છે. એટલે એક નિશાન આ રીતના કરી દેવાનું અને જેમ શેપ છે એ રીતનો જ શેપ આપણે ડ્રો કરી લેવાનો રહેશે. બાકીનું માર્કિંગ આપણે એઝ ઇટ ઇઝ સેટ કરી દેવાનું. અને નીચે પણ જેમ આપેલું છે માર્કિંગ એ રીતના શેપ દોરી લેવાનો રહેશે. હવે હું બતાવું કે કેવી રીતના થયું. હવે તમે જોઈ શકો છો કે આપણને કંઈક આ રીતના જોવા મળે છે. હવે સૌથી પહેલાં આપણે જે 6 ઇંચનું ગળું રેડી કરવાનું છે એના માટે આપણે 6.5 ઇંચ પર એક નિશાન લગાવવાનું રહેશે. અને તેમાં તમે તમારા મનપસંદ આકાર આપી શકો છો. અત્યારે હું સિમ્પલ ગોળ આકાર આપીને તમને બતાવી રહી છું. બાકી તમને તમારા ચોઈસ મુજબ તમે ગળાનો શેપ તમે આપી શકો છો. આ રીતના રેડી થયા પછી હવે જે આ 1 પોઈન્ટ, આ 2 પોઈન્ટ અને આ 3 પોઈન્ટ મળ્યું છે એને આપણે હવે જોઈએ કે કેવી રીતે આપણે પ્રિન્સેસ કટમાં એને કન્વર્ટ કરવાનો રહેશે. તો સૌથી પહેલાં તો 1 પોઈન્ટ છે, આ 2 પોઈન્ટ છે અને આ 3 પોઈન્ટ. એમાં આપણે સૌથી મેઇન ફોકસ પ્રિન્સેસ કટ માટે 2 પોઈન્ટને આપવાનો રહેશે. અત્યારે સૌથી પહેલું કામ આપણે 3 પોઈન્ટ છે એ ત્રીજા પોઈન્ટથી આ જે નીચેનું માર્કિંગ મળ્યું છે ત્યાં સુધી આને જોઈન્ટ કરો અને એકવાળા પોઈન્ટથી પહેલા પોઈન્ટથી આ જે માર્કિંગ કરેલું છે ત્યાં સુધી એક લાઈન ડ્રો કરવાની રહેશે. અને આ માર્કિંગ છે અહીંયાથી આપણે પહેલી લાઈન સુધી, પહેલા પોઈન્ટ સુધીની લાઈન સુધી આપણે એને આ રીતના સેટ કરી દેવાનું રહેશે. તમે જોઈ શકો છો કે આપણને પ્રિન્સેસ કટનો એક સાઈડનો ભાગ આપણો રેડી થયો છે. હવે અહીંયા જે શેપ આપવાનો છે તે શેપ કેવી રીતે આપવાનો છે તે હવે જોઈએ. તો મારી પાસે આ કર્વિગો સ્કેલ છે. જે આ શેપ તમે જુઓ છો એ શેપ એ પ્રિન્સેસ કટનો શેપ વ્યવસ્થિત આપી શકાય એના માટે જ રેડી થયેલો છે. અને એ શેપને આપણે આ શેપની મદદથી, આ સ્કેલ જે છે એની મદદથી આપણે પ્રિન્સેસ કટનો શેપ આપવાનો છે. તો હવે જોઈએ કે આ સ્કેલથી કેવી રીતે દેવાય છે. સૌથી પહેલાં તો તમારે આ રીતે સ્કેલને સેટ કરવાની રહેશે. અને આ લાઈન અને નીચેની લાઈનને જ્યાં ટચ થાય વ્યવસ્થિત રીતે એ રીતના સેટ કરો સ્કેલને સૌથી પહેલાં. અને ત્યારબાદ તમે આ રીતના લાઈન ડ્રો કરો. તમે જોઈ શકો છો કે કેટલો સુંદર રીતે પ્રિન્સેસ કટનો શેપ આપણો રેડી થઈ ગયો છે. હવે જે આ બીજો નંબરનો પોઈન્ટ છે એ આપણો મેઇન છે. અહીંયાથી તમારે આ ભાગ એ ત્યાં પોઈન્ટ આપણો બ્લાઉઝ જ્યારે રેડી થાય ત્યારે ડાર્ટ પોઈન્ટ આ જગ્યાએ આપણો રેડી થતો હોય છે. તો આ મેઇન પોઈન્ટ છે. જ્યારે પણ તમે બ્લાઉઝ આગળ હું તમને બતાવીશ કે કટ કરો ત્યારે અહીંયા નોચીસ મારી દેવાના, જેથી આ ભાગ અને આ ભાગ તમારો એકદમ વ્યવસ્થિત સેટ થઈને આવે. હવે તમે જોઈ શકો છો કે આ થોડો અનઇવન શેપ લાગે છે. તો એને વ્યવસ્થિત રીતે એને આ રીતના સેટ કરી દો. એટલે તમે જોઈ શકો કે કેટલું સુંદર રીતે આ રીતના શેપ તૈયાર થઈ ગયો. હવે વારો છે નીચે જે આપણું કમર સેટ કરવાની છે એનું. તો હું તમને બતાવું કે કમર માટે ધારો કે બેલ્ટ બનાવવાના હોય કે બેલ્ટ વગરનું બનાવવાના હોય તો ત્યારે એક એડજસ્ટમેન્ટ ખાસ કરવાનું રહેશે, જે હું તમને કહું છું. આપણે બધા સૌ જાણીએ છીએ કે મહિલાઓનું શરીર એક સરખું હોતું નથી. કોઈનું પેટ એકદમ ઓછું ના નીકળ્યું હોય, થોડું નીકળ્યું હોય, એનાથી વધારે હોય, એનાથી વધારે હોય કે સૌથી વધારે નીકળ્યું હોય. એક ઉંમર પછી દરેકનું પેટ નીકળતું હોય છે. તો જે રીતના પેટ બહાર આવેલું હોય તો એ રીતના તમારે કમરને પણ સેટ કરવી પડતી હોય છે. તો એ સેટ કેવી રીતે કરવાનું છે તો હું તમને એ જણાવું. જે રીતના
કોઈ પણ મહિલાનું પેટ બહાર નીકળ્યું હોય તો એ પ્રમાણે તમારે 1/4 ઇંચથી લઈને અડધા ઇંચ સુધી સેટ કરવાનું રહેશે. તો સૌથી પહેલાં તો તમારે એ જોવું પડશે કે કેટલું પેટ મહિલાનું બહાર નીકળ્યું છે, એ પ્રમાણે સેટ કરવાનું હોય છે. તો અત્યારે હું અહીંયા ધારો કે તમને ઉદાહરણ તરીકે 1 સેન્ટીમીટર જેટલું હું તમને બતાવું છું કે આ રીતના 1 સેન્ટીમીટર માર્કિંગ કરી અને તમારે આ પોઈન્ટથી આમ સેટ કરવાનું રહેશે, જેથી કરીને મહિલાને પેટ આગળથી વ્યવસ્થિત રીતે બેલ્ટ સેટ થઈ જાય. તો આ રેડી થયું છે કે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટ કેવી રીતના ડ્રો કરવાનું છે તે. તો હું તમને બતાવું સેટ કરીને પણ કે 30 ઇંચની કમર છે તો કેવી રીતે આપણે માપવાની રહેશે. તો જે આ આપણી હુકાઈ માટેની જે લાઈન છે ત્યાંથી અડધો ઇંચ છોડીને તમારે માપવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે 2.5 ઇંચ આવ્યું છે. 2.5 ઇંચ છે તો 30 ઇંચ એટલે આપણને 7.5 ઇંચ પર આપણે 30 ઇંચ થશે. તો 2.5 ઇંચ આપણને અહીંયા મળી ગયું. તો હવે 2.5 ઇંચ બહાર રાખીને તમારે 7.5 જ્યાં આવે છે ત્યાં એક માર્કિંગ કરવાનું અને એ માર્કિંગને તમારે જે આ ઉપર ચેસ્ટ આગળનું માર્કિંગ છે ત્યાંથી છોડીને તમારે એક લાઈન ડ્રો કરી દેવાની છે. હવે જેટલું માર્જિન અહીંયા છે, અહીંયા 1.5 ઇંચ માર્જિન છે તો અહીંયા પણ એ રીતના 1.5 ઇંચ માર્જિન છોડવાનું રહેશે અને કમરને તમારે આ રીતના સેટ કરવી પડશે, જે તમે જોઈ શકો છો. હવે આપણું આખું બેઝિક જે પ્રિન્સેસ કટનો ડ્રાફ્ટ તૈયાર કરવાનો છે એ ડ્રાફ્ટ રેડી થઈ ગયો છે. હવે આને કટિંગ કર્યા પછી કાપડ ઉપર કેવી રીતે સેટ કરવાનું અને કેવી રીતે આપણે માર્જિન રાખવાનું છે તે હવે જોઈએ. સૌથી પહેલાં હું તમને આનું કટિંગ કરીને બતાવું. આ જે ભાગ પર આપણે નિશાન કર્યું છે ત્યાં એક નોચ મારી દેવાનું રહેશે, કારણ કે જેથી કરીને જ્યારે આપણે કાપડને આપણે 2 ભાગ જોઈન્ટ કરશું ત્યારે એ બંને ભાગ એક સરખા આપણને એક સાથે સિલાઈમાં મર્જ થયેલા હોવા જોઈએ. તો જ આપણું વ્યવસ્થિત રીતે એ ડાર્ટ પોઈન્ટ પર ફિટિંગ આવશે. તો તમે જોઈ શકો છો
તમે જોઈ શકો છો કે આ રીતના આપણને ભાગ દેખાઈ રહ્યા છે. હવે આ ભાગને સીધે સીધું રાખીને કટિંગ કરી લેવાનું નથી. એની માટે આપણે થોડું સિલાઈ માર્જિન પણ છોડવાનું હોય છે. નહીંતર જો સિલાઈ માર્જિન નહીં છોડો તો તમારો બંને ભાગ એ સિલાઈ થયા પછી તમારા જેટલું તમે સિલાઈ માર્જિનમાં ધારો કે અડધો અડધો ઇંચ લેતા હશો તો એ ફિટિંગ થઈ જશે અને ફિટ થયા પછી તમારું જે માપ છે તેમાં ગડબડ આવશે. એટલે હવે હું તમને બતાવીશ કે કેવી રીતે તમારે જ્યારે અસ્તર ઉપર કે મેઇન ફેબ્રિક ઉપર કટિંગ કરવાના હોય તો કેવી રીતે એને સેટ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણે જોયું કે કેવી રીતે પ્રિન્સેસ કટનું ડ્રાફ્ટિંગ થાય છે અને ત્યાર પછી કેવી રીતે એનું કટિંગ કરાય છે. હવે હું તમને આમાં અસ્તર ઉપર રાખીને તમને બતાવું છું કે કેવી રીતે તમારે એને કટિંગ કરવાનું હોય છે અને સિલાઈ માર્જિન ક્યાં કેટલું રાખવાનું તે હું બતાવીશ. સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે મેં આ પાર્ટને આ રીતે રાખી દીધો છે અને ખસી ન જાય કટિંગ કરતી વખતે એટલે અમુક અમુક ભાગમાં ઓલપિન લગાવી લીધી છે બંને બાજુ. આ ભાગ પર જે ભાગ તમારે ખુલ્લો છે જ્યાં હુકાઈ કરવાની છે એ ભાગને ઓપન ભાગ પર રાખવાનું. જો તમારે અહીંયા ફ્રન્ટ પાર્ટમાં તમારે જો હુકાઈ ન દેવાની હોય એ સીધું જ હોય, બેક પાર્ટમાં હુકાઈ હોય તો આ ભાગને તમારે ફોલ્ડેડ સાઈડ પર રાખવાનું. અત્યારે મારે આગળના ભાગમાં હુકાઈ છે તો મેં એને ઓપન ભાગ પર મેં રાખ્યું છે અને જેમ છે તેમ એઝ ઇટ ઇઝ ડ્રો પહેલાં કરી લેવાનું. જ્યારે પણ તમે ડ્રો કરતા હોય ત્યારે શેપનું ખાસ ધ્યાન રાખવાનું અને જે જે ભાગમાં નોચિસ આપવાના છે એની પણ નિશાની તમારે કરતા રહેવું પડશે. જો તમે ભૂલી જશો તો તમારે જ્યારે તમે સ્ટિચિંગ કરશો ત્યારે તમને પ્રોબ્લેમ થઈ શકે છે. હવે હું આ ભાગ ડ્રો થઈ ગયો ત્યાર પછી હવે આ સેકન્ડ ભાગ છે જે સાઈડનો પાર્ટ છે એને પણ ડ્રો કરી લઉં છું. જે ફિટિંગ માર્કિંગ છે ત્યાં પણ તમારે નિશાની કરી લેવી જેથી તમને સિલાઈ કરતી વખતે આસાની રહે. અને તમે જોઈ શકો છો કે અહીંયા એકદમ પોઈન્ટેડ ભાગ થઈ ગયો. તો આ પોઈન્ટવાળો ભાગ એકદમ નહીં બનાવવાનો, નહીંતર તમને સિલાઈ કરવામાં પ્રોબ્લેમ થઈ શકે છે. તો સાધારણ તમારે આ રીતે ગોલાઈમાં લઈ લેવાનું, અથવા તો ન ફાવે તો તમે આને આર્મહોલ કર્વથી અથવા તો જે કર્વિકો છે એવી તમારી પાસે સ્કેલ હોય તો એ સ્કેલની મદદથી પણ તમે આ શેપ આપી શકો છો. આ શેપ તો તમે ફ્રી હેન્ડથી પણ જરા જરા આપીને પણ કરી શકો છો. આ કંઈ બહુ મોટી વસ્તુ નથી, એ તમે આસાનીથી કરી શકશો. અને ખાસ ધ્યાન રાખવાનું કે આ જે નોચિસ છે ત્યાં એક નિશાન કરવાનું ભૂલાય નહીં. આટલું કરી લીધા પછી હવે એને સાઈડમાં તમે જેટલું સિલાઈ માર્જિન દાબમાં લેતા હો એટલું તમારે અહીંયા માર્કિંગ કરીને એક્સ્ટ્રા તમારે લેવાનું રહેશે. જો તમે 1 સેન્ટીમીટર દબાવતા હોય માર્જિન તો તમારે અહીંયા માર્કિંગમાં 1 સેન્ટીમીટર માપ લેતા જવાનું ને આ રીતના માર્ક કરી દેવાનું. અને જો અડધો ઇંચ સિલાઈ માર્જિનમાં લેતા હો તો તમારે અડધો ઇંચ તમારે આ રીતના બાર માર્કિંગ કરી લેવાનું. એ જ પ્રકારે અહીંયા પણ જે સાઈડનો ભાગ જોઈન્ટ થવાનો છે ત્યાં પણ તમારે અડધો ઇંચ સિલાઈ માર્કિંગ કરી લેવાનું. આ ખાસ ભૂલાવું ના જોઈએ. જો તમારું આ એક્સ્ટ્રા માપ લેવાનું ભૂલાઈ જશે તો તમારું બ્લાઉઝ ટાઈટ થઈ શકશે. ધારો કે તમે 1 સેન્ટીમીટર તમે માપ રાખ્યું હોય અને તમે 1/4 ઇંચ જ દબાવશો તો જ્યારે બંને ભાગ જોઈન્ટ થશે તો 1/4 ઇંચ તમારું લૂઝ થઈ શકશે. અને જો તમે એના કરતાં 1 સેન્ટીમીટર કરતાં વધારે
દબાવી દેશો તો પણ તમારું બ્લાઉઝ ટાઈટ થઈ શકશે. એટલે તમે ખાસ યાદ રાખવાનું કે જેટલું તમે સિલાઈ માર્જિન લેતા હો અને જેટલું સિલાઈ માર્જિન તમે રાખ્યું છે એ જ પ્રમાણે સિલાઈ પણ થવી જોઈએ. અત્યારે ધારો કે અડધો ઇંચ છે તો અડધો ઇંચ જ સિલાઈમાં જવું જોઈએ. એનાથી વધારે કે ઓછું જશે તો પણ બ્લાઉઝના ફિટિંગમાં તમને ફેરફાર દેખાશે અને તમારે જેટલું સારું ફિટિંગ જોઈએ છે એટલું ફિટિંગ તમને મળશે નહીં. તમારું બ્લાઉઝ લૂઝ અથવા તો ટાઈટ થઈ શકશે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો ફ્રેન્ડ્સ, આપણે જોયું કે પફ માસ્ટરની મદદથી ઓપન નેક પ્રિન્સેસ કટ બ્લાઉઝ માટેનું કટિંગ કેવી રીતે થાય છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.